મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર થોડો ઘણો સુધારો તમને જોવા મળી શકે એમ છે. વ્યવસાયિક પ્રવાસ તમારા માટે લાભદાયી રહેશે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે તમારે ચિંતા તમને થોડી ઘણી રહેતી જણાય. કૌટુંબિક બાબતની અંદર તણાવ, ટેન્શન, ચિંતા થોડાક ઓછા થશે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો દેવાધિદેવ મહાદેવની આરાધના કરો. મહાદેવ ઉપર પંચામૃતનો અભિષેક કરો. પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. એટલે ભગવાનને પંચામૃતનો અભિષેક કરો, તમને વિશેષ સફળતા મળશે. મેષ રાશિવાળા જાતકો માટે આ ગોચર ચોથા સ્થાનની અંદર થવાનું છે. આશ્લેષા નક્ષત્રની અંદર ગુરુ મહારાજનો પ્રવેશ. તમારે નવું મકાન લેવું હોય, નવી જમીન લેવી હોય તો એના આયોજનો તમે સફળ બનાવી શકશો. ખાસ તમારે સાવચેતી રાખવાની છે તમારા માતાના સ્વાસ્થ્ય બાબતે. તમારી માતાની હેલ્થ બગડી શકે એમ છે. પરિવારની અંદર વૈચારિક મતભેદો થઈ શકે એમ છે. માટે આ મતભેદો ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી છે. કયો ઉપાય કરવો? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ, એટલે કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, વિશેષ સફળતા મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આવક કરતા જાવકનું પાસું આજે વધી શકે એમ છે. શેર બજારથી આજે તમને લાભ મળી શકે. ધાર્મિક પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. બીજાની વાતમાં વિશ્વાસ રાખવો તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર બહેતરીન રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું. ભોળાનાથના મંદિરે જઈ અને તમારે અત્તર અર્પણ કરવાનું. અઘ્ઘુશુનાતે અઘ્ઘુશુઃ પ્રત્યતામ પરુખા પરુઃ. તમે ભગવાન શિવ ઉપર જ્યારે તમે અત્તર અર્પણ કરશો તો તમારા જીવનમાં પણ સુગંધ આવશે, તમારા જીવનમાં પણ તમને લાભ મળી શકે. વાત વૃષભ રાશિવાળા જાતકો માટે ગુરુ મહારાજનો આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ પરાક્રમ ભુવનની અંદર એટલે કે તૃતીય સ્થાનની અંદર થયો, જેના લીધે તમારા સાહસની અંદર, ઉત્સાહની અંદર અને કોમ્યુનિકેશન સ્કિલની અંદર વધારો થશે. આ સમયગાળાની અંદર નાના નાના પ્રવાસો થઈ શકે. ભાઈ બહેન સાથેના સંબંધો અને ભાગીદારીની અંદર તમને સારો લાભ મળી શકે. આ સમયગાળાની અંદર કોઈ પણ દસ્તાવેજમાં સહી કરવી હોય તો સમજી વિચારી વાંચીને કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો? રોજને માટે મધુરાષ્ટકમનો પાઠ કરો. મધુરાષ્ટકમનો પાઠ કરવાથી વિશેષ માત્રામાં આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ મહારાજ આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. આ ગુરુ મહારાજ આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ કરવાની સાથે સાથે આપણે જોઈશું કે વર્લ્ડની અંદર જ્યારે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભગવાન ભોળાનાથનો માસ છે, બુધના નક્ષત્રની અંદર એનો પ્રવેશ થઈ ચૂક્યો છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુધના નક્ષત્રની અંદર આ પ્રવેશ થતાની સાથે દરેક દેશો પોતાની રક્ષા નીતિની અંદર ઘણા બધા ફેરફાર કરશે. ઘણા બધા રણનીતિજ્ઞ નિર્ણયો લેવાશે અને આ રણનીતિના આધારે આ પોતાના દેશની અંદર કેવી રીતે લાભ થઈ શકે એ માટેના પ્રયત્ન માટે પોતાની કૂટનીતિ પણ ક્યાંક ને ક્યાંક પોતે એના લીધે વર્લ્ડની અંદર આપણે જોઈશું કે પોતપોતાના એટલે કે ફર્સ્ટ અમેરિકા, ફર્સ્ટ ઇન્ડિયા, આવી બધી નીતિઓ આવે ને એના લીધે ક્યાંક ને ક્યાંક લાભ મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બનતા જણાય. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ખાસ કરીને આ ગુરુ મહારાજ આશ્લેષા નક્ષત્ર એટલે બુધનું નક્ષત્ર. બુધ એટલે પ્રકૃતિનો કારક ગ્રહ, એટલે પર્યાવરણની અંદર પણ આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જેની અંદર પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન થતી જણાય છે અને આ પ્રાકૃતિક ઉર્જાની અંદર સંતુલન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે વૈશ્વિકની અંદર ઘણા બધા પર્યાવરણની અંદર ફેરફારો આવી શકે. આપણે જોઈશું કે અમુક જગ્યાએ પાણીને લગતી સમસ્યાઓ, પાણીને લગતી દુર્ઘટનાઓ, પાણીને એટલે કે જળ સમસ્યાઓ, સમુદ્રની અંદર સમસ્યાઓ, આવી સમસ્યાઓ ઉત્પન્ન થાય અને એના લીધે વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ જનજીવન ઉપર અસર પડી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે. એટલે કે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. નવા કામથી આજે તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ તમને મળતો જણાય. કામકાજમાં આજે તમને રાહતનો અનુભવ પણ થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ
આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પુષ્પ અર્પણ કરો, વિશેષ સફળતા મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે દ્વિતીય સ્થાન એટલે કે બીજા સ્થાનની અંદર આ ગુરુ મહારાજ આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે, જેના લીધે તમને આકસ્મિક ધનલાભ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. બેંક બેલેન્સની અંદર વધારો થઈ શકે ને તમે તમારી વાણી દ્વારા લોકોમાં તમારો પ્રભાવ પાડી શકો. વિશેષ સફળતા જોતી હોય તો વાણીની અંદર બની શકે ત્યાં સુધી અભિમાન અહંકાર ન આવવા દેતા, નનકર તમારા નજીકના સંબંધો બગડી શકે એમ છે ને એના લીધે તમારા જીવનમાં સમસ્યા આવી શકે. કયો ઉપાય કરવો? રોજને માટે સવારના પોરમાં વિષ્ણુ સહસ્રનો પાઠ તમને અત્યંત લાભ આપશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ધન હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના સુંદર મજાના પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર આજે વધારો થશે. સંતાનના પ્રશ્નોમાં વિશેષ તમારે ધ્યાન આપવું પડે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તમને અવશ્ય સારો લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિના જાતકોને, ખાસ કરીને આ જે ગુરુ મહારાજના નક્ષત્ર પરિવર્તનની, તો જેના લીધે પહેલા સ્થાનમાં તમારી જ રાશિની અંદર પણ આશ્લેષા નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ તમારો કોન્ફિડન્સ લેવલ વધારી શકે એમ છે. આ સમયગાળાની અંદર નિર્ણય શક્તિની અંદર વધારો થતો જણાય. તમારા નિર્ણયો તમે સાચા અને સારા લઈ શકો, પરંતુ ભાવનાત્મક નિર્ણયો જો લેશો તો સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ખાસ વ્યવહારુ બનીને કામ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના ઓમ નમો ભગવતે વાસુદેવાય. દર્શક મિત્રો, ગુરુ મહારાજ બુધના નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચુક્યા છે. દેવાધિદેવ મહાદેવનો શ્રાવણ મહિનો ચાલે છે અને એના કંઠની અંદર આભૂષણ સમાન એવા સર્પના નક્ષત્રની અંદર એટલે ગુરુ મહારાજ પોતે પ્રવેશ કરી ચુક્યા છે. દર્શક મિત્રો, તો ખાસ કરીને સિંહ રાશિ ઉપર કેવી અસર થશે? સિંહ રાશિ કે જેના દ્વાદશ ભાવની અંદર ગુરુ મહારાજનો પ્રવેશ અને એ પણ આશ્લેષા નક્ષત્રની અંદર એટલે વિદેશથી તમને સારા લાભો મળતા જણાય. નાના મોટા રોકાણ માટે આ સમય સારો છે. ખાસ કરીને સ્વમાન પ્રત્યે સભાન રહેવું બહુ જરૂરી રહેશે. ખોટી વાત અને ખોટા વ્યવહાર આ બંનેથી તમે દૂર રહેજો. સાથીદારોનો સુંદર મજાનો તમને સહયોગ મળી શકશે. કામકાજની અંદર તમને સુંદર મજાની રાહત મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ આ ખાસ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જઈ દર્શન કરો. નમસ્તે રુદ્રમન્ય બહુતૌ તૈખવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ એટલે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની, પણ એ પહેલા સિંહ રાશિવાળા જાતકોને ગુરુ મહારાજના આશ્લેષા નક્ષત્રના પ્રવેશની વાત કરીએ. સિંહ રાશિવાળા જાતકો માટે જ્યાં ગુરુ મહારાજનો આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ થયો છે એ ધાર્મિક યાત્રા થઈ શકે, આધ્યાત્મિકને લગતા તમે કામ કરી શકો અને વિદેશ સંબંધી કામકાજમાં પણ તમને વિશેષ સફળતાઓ મળતી જણાય. બિનજરૂરી ખર્ચ વધી શકે, માટે તમારે ખર્ચ ઉપર તકેદારી રાખવી બહુ જરૂરી છે. માનસિક ચિંતાનું પ્રમાણ રહે, અનિદ્રાને લગતી સમસ્યાઓનું સર્જન થાય, માટે બની શકે ત્યાં સુધી યોગ કરો, ધ્યાન કરો અને સત્કાર્ય કરો, વિશેષ લાભ મળશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર તમને લાભ વધારે મળતો જણાય. મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું બહુ જરૂરી છે અને જીવન સાથી સાથે તમે વધારે સમય પસાર કરી શકો. તીખા ભોજનથી દૂર રહેવું તમારે બહુ જરૂરી રહેશે. ખાસ કરીને કન્યા રાશિ વાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય, સારી સફળતા જોતી હોય તો ભગવાન શિવ, ભગવાન ભોળાનાથ એની પૂજા કરો, વિશેષ લાભ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે તમારા 11મા સ્થાનની અંદર આશ્લેષા નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ તમારા આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે. આ સમયગાળાની અંદર મોટી યોજનાઓ, તમારા અટકેલા કામ આ બધાની અંદર તમને રાહત મળી શકે, લાભ મળી શકે અને તમારા રોકાયેલા કોઈ નાણાં હશે તો આ નાણાં તમને પરત મળતા જણાય. બની શકે ત્યાં સુધી મિત્ર સાથે પૈસાના લેવડ દેવડનો ક્યાંક ને ક્યાંક તમે વાત ન કરતા અથવા વસ્તુ ન કરતા, અને જો કરો મિત્રો સાથે પૈસાની લેવડ દેવડ તો પૂર્ણ પારદર્શિકતા રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય.
તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આજે કામ શક્તિની અંદર વધારો થાય. ભાગીદારીવાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકે. કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેવું બહુ જરૂરી છે. નોકરીમાં તમને નવી નવી ઓફર મળતી જણાશે. તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી તમે આગળ વધજો. અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. તુલા રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તમારા દશમ સ્થાનની અંદર થશે. દસમું સ્થાન એટલે કર્મ સ્થાન. આ સ્થાનની અંદર થશે, જેના લીધે તમારા કેરિયરની અંદર, તમારા વ્યાપારની અંદર તમને મોટી મોટી તકો પ્રાપ્ત થતી જણાય. વરિષ્ઠ અધિકારીઓનો તમને સંપૂર્ણ સહયોગ પણ મળી શકે. તમારે ખાસ કરીને તમારી ઓફિસ પોલિટિક્સ હોય ને, આ ઓફિસ પોલિટિક્સના અંદર કારણ વગરના વિવાદમાં ન પડવું તમારે જરૂરી રહેશે, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. સારો લાભ જોતો હોય તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓક્ટોબર મહિના સુધી દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્રનો પાઠ કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ તમને મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થાય. સામાજિક જવાબદારીઓ તમારી વધતી જણાય ને ઘરેલું કામકાજમાં અવશ્ય આપને સારી સફળતા મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર શિવ મંદિરે જઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, ભગવાન ભોળાનાથને બિલ્વાષ્ટકમ દ્વારા બિલ્લીપત્ર અર્પણ કરો. વિશેષ સફળતા મળતી જણાશે. ખાસ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે એવું કહી શકાય કે આ ગુરુ મહારાજ આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ તમારા નવમ સ્થાન, જેને ભાગ્યભુવન કહેવામાં આવે, આ સ્થાનની અંદરથી થઈ રહ્યો છે, જેના લીધે તમે વિદેશની અંદર ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકો. ધાર્મિક કાર્ય કરો તો ધાર્મિક કાર્યમાં તમને પ્રગતિ મળતી જણાશે. આ સમયમાં જો તમે તમારા પિતાને, તમારા ગુરુજનોને, તમારા વડીલોને માન સન્માન આપશો તો તમારા કેરિયરનો ગ્રોથ સારો થશે. જાતકોએ નવા રોકાણ માટે આજે સારો સમય નથી. આજના દિવસની અંદર બહારની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય, સારી સફળતા જોતી હોય તો બની શકે ત્યાં સુધી દેવાધિદેવ મહાદેવને આજના દિવસની અંદર તમે ચંદન અર્પણ કરો, વિશેષ સફળતા મળશે. કુંભ રાશિવાળા જાતકોએ છઠ્ઠા સ્થાનની અંદર આ ગોચર થશે, એટલે કે ગુરુ મહારાજ આશ્લેષા નક્ષત્રની અંદર 19 તારીખે જે પ્રવેશ થયો એ છઠ્ઠા સ્થાનની અંદર થયો, જેના લીધે કોર્ટ કચેરી અથવા તો જૂના રોગોમાંથી તમને મુક્તિ મળતી જણાય. કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એની અંદર તમને સારી સફળતા મળી શકે. પણ ઉતાવળમાં દેવું ન કરવું, ઉતાવળમાં કર્જ લેવું નહીં અને ઉતાવળમાં કર્જ આપવું નહીં, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ. રોજ મધુરાષ્ટકમનો પાઠ કરજો, વિશેષ સફળતા રહેશે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજમાં તમને સારો લાભ મળતો જણાય. પ્રિયજનોનો થોડો ઘણો વિયોગ થાય. મનની વાત મનમાં રાખવી બહુ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં થોડી ઘણી મુશ્કેલીનો અનુભવ થતો જણાશે. સારો લાભ જોઈએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના તમે જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. મીન રાશિવાળા જાતકો માટે ગુરુ મહારાજનો આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ પાંચમા સ્થાનની અંદર થયો. પાંચમું સ્થાન એટલે સંતાનનું સ્થાન, પાંચમું સ્થાન એટલે વિદ્યા અને અભ્યાસનું સ્થાન. હવે આ પાંચમા સ્થાનની અંદર થયો. પાંચમું સ્થાન એ પ્રેમનું પણ સ્થાન છે, એટલે એવું કહી શકાય કે આ સમયગાળાની અંદર સંતાન સુખમાં તમને સારો લાભ મળી શકે. પ્રેમ સંબંધોની અંદર તમારે મધુરતા રહેતી જણાશે. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે આવા લોકોને શિક્ષણ ક્ષેત્રની અંદર લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સ બની રહ્યા છે. ખાસ કરીને શેર બજારમાં વધારે પડતું સાહસ ન કરવું તમારા માટે હિતાવહ છે. કયો ઉપાય કરવો? ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના રોજને માટે જપ કરજો, બેટર રિઝલ્ટ મળી શકશે.